જે સમયમાં કળિયુગ સતયુગ કે જે કે દ્વાપર કે પણ દેશો તો આના આ જ થયેલા, દેશો આના જ થયેલા છે. કોઈ ફેરફાર નહીં, એ આપણી સમજમાં પડેલા છે, આપણે સમજવામાં નહીં આવતો. અને સમજાવવામાં પણ એવું આવતું, સમજાવવામાં પણ એવું આવવું જોઈએ. જીવ અને શિવ, શિવ કહેતા આદિમત અને જીવ કહેતા આપણા શિવ. એને જાણવા માટે આ જીવ પણ મૂકવું પડે તો એ શિવ ઓળખાય. જીવ પણ ના જાય ત્યાં સુધી આ શિવ પણ ઓળખાય નહીં. એને ઓળખવા માટે સદગુરુ પાસે સદગુરુ ચરણોમાં શીશ નમાવું. શીશ નમાવવું એટલે માથું ખાલી નમ્યું, શીશની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, ભય પડેલા એ જવા જોઈએ તો શીશ નમાવ્યું કહેવાય. શીશમાં જે અહમ પણ છે, હું પણ છું, શીશનો મુખ્ય વસ્તુ શીશ એટલે અહમ, શીશ એટલે અહંકાર. અહમ પણ જ્યાં સુધી ના થાય, સદગુરુ ચરણમાં અહમ પણ ના મુકાય ત્યાં સુધી આવા ના સમજાય. જાણે ખરે, જાણીએ છીએ, ઉપદેશ દ્વારા જાણીએ, સત્સંગ દ્વારા જાણીએ. ઉપદેશ દ્વારા એ વાત તો જાણાય, પણ ઉપદેશ જાણી લીધું એટલે વાત પૂરી થઈ ગઈ એવું નથી. ઉપદેશ જાણી લીધો એટલે વાત પૂરી થઈ ગઈ એવું નથી. લગ્ન થઈ જાય એટલે પૂરું, લગ્ન થઈ જાય એટલે વાત પૂરી થઈ જતી. આજે તો આખો સંસાર બાકી, આખો સંસાર બાકી છે. એટલે પછી સદગુરુ જોડે, સદગુરુ સાથે રહેવાની વાત આવે. સદગુરુ સાથે રહેવાની વાત આવે છે. સાહેબીના ધણી જોડે રહેવાની વાત આવે. સદગુરુ કર્યા પછી જય શ્રી આગળ સદગુરુ કર્યા પછી જેમ સ્ત્રીના લગ્ન થઈ જાય તો સ્ત્રી ક્યાં હોય? સ્ત્રી હોય કે બાપના ઘેર હોય, આહરીમાં હોય, કે પીવું જીવી ના મને ઘડી ના ચાલે એનું કામ. પીવું કહેતા સદગુરુ, પીવું કહેતા સદગુરુ. વૈરાગ પેદા કરનાર કોણ? સદગુરુ. કે મારી વીતી જાય છે જવાની, જવાની કહેતા વૈરાગ, જવાની કહેતા વૈરાગ. એવો વૈરાગ હજી થયો નહીં. આ વૈરાગ થયો, આ વૈરાગ થવો જોઈએ. કેમ કે સંસારનો સુખ, સંસારના સુખો, દરેક પ્રકારના સુખો, એ સુખો છે એટલે ખેંચી લે છે એની બાજુ. અને ગુરુ વૈરાગ રૂપી એ એમની બાજુ ખેંચ્યા છે, પણ આપણે ખેંચાતા
આપણી આસક્તિ પેલા સુખોની અંદર, આપણે આસક્તિ સંસારમાં છે, ગુરુની વાતમાં નહીં. ગુરુની વાતમાં આસક્ત થવાનું છે, સદગુરુની વાતમાં આસક્ત થવાનું છે. પણ બીક લાગે છે, આ રહી જશે, આ છોકરો મોટા થઈ જશે, શું કર્યું છે, આમ થશે, શું કર્યું છે. હા, એ બધું હા, મોટા થતા પહેલા જ આ શ્વાસ નીકળી ગયો, રામો તો એ કોણ પરિણામ છે, એ કોણ પરિણામ? એટલે એ તો થવાનું જ છે. તમે નહીં હોય તો એ થશે. તમારો ધ્યેય હશે તો નહીં હોય. ખોટી સંસારની અંદર જે બધી આશાઓ બાંધી છે એ ખોટી જ છે, કે સંસાર ગુમાડારા બાચકારે કે આવે નહીં. બરાબર? સંસારમાં આશાઓ મતલબ કે પ્રભુ પર વિશ્વાસ રાખો, એ બધું થયા જ કરશે. પરમાત્મા પર વિશ્વાસ રાખો, આ બધું થયા જ કરશે. એ થવાનું જ છે. તમે નહીં હોય તોય થશે, અને હશો તોય થશે. અને તમે હશો નહીં થવાનું હોય તમારા હશે તોય નહીં થાય. તમે ચોઈ બહાર પડ્યા હશે તોય થઈ જાય. એ આશા બધી નિરર્થક છે. સંસારની અંદર જે બધી આશાઓ છે એ નિષ્ફળ. આશા એક સદગુરુની, આશા એક સદગુરુની કે જે તમને ભવ પાર પહોંચાડે. ભવ એટલે સંસારની પાર. તો સંસારની પાર પહોંચાડે, કે જે સંસારમાં ફરી આવવા જવાનું તમારું મોટા રહે, આવવા જવાનું મૂકી જાય એવી વાત સમજાવે. એ વાતના સહારે આપણને આ સંસારમાં છૂટી જવાના પ્રયત્નો કરવા પડે. પણ એના માટે કાઠું વધારે. આમ જોવા જાવ તો સહેલું. સ્ત્રી એના પતિ સાથે ભરપૂર પ્રેમ રાખે ને તો એની જિંદગી એકદમ સહેલી સહેલું છે. ને ભરપૂર પ્રેમ હોય બે પતિ પત્ની તો કોઈ સુખ દુઃખ ન લે, કોઈ સુખ દુઃખ ના કશું ના મળે. ગુરુ શિષ્યને એવી એક ભાવ હોય તો મોક્ષ મુક્તિ કોઈ એ જ નહીં. કે गुरु से लगन कठिन है मेरे भाई. गुरु की रोटनी लगानी वो काठी बात, पर लगनी लागे नपार नहीं पहुंचे. लगन लगावी सदगुरु से. અને અત્યાર તો લગ્ન થઈ ગયા છે તો એ પણ છોડ છે. લગ્ન થઈ ગયા છે એટલે લગ્ન કોની હાથે લગાવી જાય? અને ગુરુ સાથે પેલા લગ્ન થાય અને પતિ પત્ની જે સજીવો હોય અને પછી જોજો સ્ત્રી પુરુષના સંપર્કથી દીકરો કે દીકરી થાય પણ ગુરુ શિષ્યના સંપર્કથી જો શિષ્યની અંદર જ્ઞાન વૈરાગ ના જાય થાય ને તો કતો આ નામ પામી ગુરુ નામ, તો શિષ્ય નામ પામે. જો બાળક ના થાય તો સ્ત્રી નામ પામી, તો પુરુષ નામ. એમ આની અંદર જ્ઞાનના વૈરાગ પ્રગટ ના થાય આ ભક્તિ બે બાજુ બેમાંથી ગમે તે એક બાજુ નથી. એટલે આ વાતની સમજણ માટે એવું નહીં કે ગુરુ સમજાવો અંતઃકરણના સમજણ કરી જાય એવું નહીં. આનાથી તો લગ્ન થઈ જાય, કંઈ બાળકો પેદા થઈ જાય નહીં, એને દાવો થાય. એમ ગુરુનું સાનિધ્ય, સંતોનું સાનિધ્ય આ કરવામાં આવે. એ વિશેનું જ્ઞાન હોય, પતિ પત્ની એ વિશેનું જ્ઞાન હોય. ગુરુ શિષ્યનો આ બધું પ્રાર્થના કરવામાં હોય, ઉપદેશ થયો હોય, એની ખબર હોય આની વસ્તુમાં છે, નામ છે, નામ છે. પણ અનુભવમાં ક્યારે આવે?
એ અનુભવમાં આવવી જોઈએ. એ વાત અનુભવમાં આવી જોઈએ. તો અનુભવમાં આવ્યા પછી એના લક્ષણ શું? તમને અનુભવમાં વાતાય છે તો એના લક્ષણ શું? દેખાવું જોઈએ ને કે અનુભવ. એ અનુભવમાં આવવાના લક્ષણ એક ગુરુ પ્રત્યેની લગણી. ગુરુ પ્રત્યેની લગણી.